શાવલીના કેજે કેમ્પસમાં મહિલા સડક સુરક્ષા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સલામતી અંતર્ગત જાગૃતતા આવે, સાથે જ હેલ્મેટ વિતરણના કાર્યક્રમ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે. તે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક મહિલાઓને હેલ્મેટ વિતરણ કર્યા બાદ સુરક્ષા અંતર્ગત માહિતગાર કરવામાં આવ્યા છે. ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માત તેમાં પણ સમયસર સારવારના અભાવે મૃત્યુઆંકમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઈ રોડ સેફટીના અનેક કાયદાઓમાં સુધારો કર્યો છે, જેમાં જનજાગૃતિ માટે આજરોજ કેજેઆઈટી સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેનિંગ 2025 દ્વારા કેજેઆઈટી સાવલી ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ રૂપે હેલ્મેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને તે અંતર્ગત જાગૃતતા ફેલાવવાનો છે. અકસ્માતોમાં થતા જીવલેણ જોખમો ટાળવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડ સેફટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડોક્ટર વિરેન્દ્રસિંહ રાઠોડ, રોડ સેફટી માસ્ટર ટ્રેનર રાજસ્થાન સડક સુરક્ષા શ્રીમાન ભરત ગુર્જર, ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી ડોક્ટર મયુરભાઈ જોશી, રેડ સેફટી સીઓ ગાંધીનગર શ્રીમાન સંકેત પટેલ તેમજ એક્સપર્ટ રોડ સેફટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી સહિત મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે. સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત હોમિયોપેથી કોલેજની 400થી વધુ વિદ્યાર્થીનીઓ હેલ્મેટ વિતરણ પણ કર્યા છે. જે કેમ્પસ સાવલી ખાતે આજે સડક સુરક્ષા સલામતી અંતર્ગત દીકરીઓને 400 દીકરીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે સર્વે દીકરીઓને અહીંયા આગળ સડક સુરક્ષા અંતર્ગત સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓને અગ્રદૂત યોજના હેઠળ અહીંયા સમાજમાં સડક સુરક્ષા માટે એ લોકો સમાજમાં સંદેશ ફેલાવે તેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજસ્થાન સડક સુરક્ષા સમિતિ દ્વારા આવાસ ફાઇનાન્શિયલના CSR હેઠળ કરવામાં આવ્યું હતું. આપનું નામ? ડૉક્ટર મયુરભાઈ જોશી.